આમોદ તાલુકાના ઈખર ગામમાં વિકાસ કાર્યોને હવે નવી ગતિ મળી છે। ડોક્ટર વાડી નવી નગરીમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 6 લાખના ખર્ચે તૈયાર થયેલા મજબૂત આરસીસી રોડનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે। ઈખર ગામના ડોક્ટર વાડી નવી નગરી વિસ્તારમાં લાંબા સમયથી જરૂરી એવા રોડનું કામ હવે પૂર્ણ થતાં સ્થાનિકોને મોટી રાહત મળી છે। 9 ઓગસ્ટ 2026ના રોજ આમોદ જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીની ગ્રાન્ટમાંથી 6 લાખના ખર્ચે બનેલા આરસીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। સ્થાનિકોની રજૂઆતને વિકાસ કામમાં ફેરવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભાજપ અગ્રણી સલીમ ખાન પઠાણ ઈખરની રજૂઆત બાદ આ કામ સાકાર થયું હોવાનું જણાવાયું છે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીજી સાથે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, તાલુકા ભાજપ પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, ભાજપ અગ્રણી સલીમ ખાન પઠાણ સહિત તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામીજીએ ગામ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો। સ્થાનિકોની સમસ્યાઓ અને જરૂરી વિકાસ કાર્યો અંગે રજૂઆતો સાંભળી વિવિધ કામોને ઝડપથી મંજૂરી આપી અમલમાં મૂકવાની ખાતરી પણ આપવામાં આવી। રજૂઆત થઈ, રોડ બન્યો અને હવે રાહત મળી। નવી નગરીના રહેવાસીઓ માટે આરસીસી રોડ શરૂ થતાં વધુ સારી અને સુવિધાયુક્ત અવરજવરનો માર્ગ ખુલ્યો છે। ઈખરમાં હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ સ્થાનિકોની રજૂઆતથી વિકાસ કાર્ય અને વિકાસ કાર્યથી પરિણામ સુધીની સફર જોવા મળી રહી છે। ઈખરમાં વિકાસના કામોને મળી રહેલી આ ગતિ વચ્ચે સ્થાનિકોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે। રજૂઆતથી પરિણામ સુધી ઈખરમાં વિકાસ હવે વાતોમાં નહીં પરંતુ જમીન પર નજરે પડી રહ્યો છે। ઘણા સમયથી આ જે રોડનું કામ થયું એ રોડનું કામ પહેલા ઘણા સમયથી માગણી હતી અને માગણીને સરકાર દ્વારા તાલુકા પંચાયતના 3 લાખ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 3 લાખ ફાળવીને સરસ મજાનો સુંદર રોડ આ બનાવવામાં આવ્યો ને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉદ્ઘાટનનો કાર્યક્રમ થયો, એની અંદર હાજરી આપી અને વિશેષમાં જેમ હમણાં શું નામ આપનું અજ્ઞાનભાઈએ પૂછ્યું કે આગળના વિકાસના કામો શું કરવા, આ ગામના જે કાંઈ કામો હશે એ અમે કરીશું, જે કાંઈ તકલીફો હશે એને દૂર કરીશું અને આદિવાસીનું જે સ્મશાન છે એનું પણ ટૂંક સમયમાં એનું કામ થશે। ત્યાં થોડી માપણીની પણ કંઈક તકલીફ છે એ પણ સરકારમાં રજૂઆત કરીને એ આદિવાસી સ્મશાનનું માપણી કરી અને આદિવાસી સમાજની સ્મશાનની જે 5 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે એ કામ પણ ટૂંક સમયમાં આ ઈખર ગામની અંદર શરૂ કરવામાં આવશે। YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।